ધમ્મં નમામિ સંઘં નમામિ નમો તસ્સા. અવાજ નથી આવતો ભાઈઓનો, ઘરમાં તો અવાજ નથી આવતો, અહીંયા નથી આવતો. બધાને નમ્ર વિનંતી. ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા નમો તસ્સા ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સા. બુદ્ધં શરણં ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ સંઘં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ દ્વિતીયમ્પિ સંઘં શરણં ગચ્છામિ તૃતીયમ્પિ બુદ્ધં શરણં ગચ્છામિ તૃતીયમ્પિ ધમ્મં શરણં ગચ્છામિ પ્રાણાતિપાતા વેરમણી સિક્ખાપદં સમાદયામિ અદીન દાના વેરમણી સિક્ખાપદં સમાદયામિ કામેષુ મિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદયામિ વેરમણી સિક્ખાપદં સમાદયામિ. હવે પાંચમું શીલ બોલવા માટે પણ અઘરું અને એને ગ્રહણ કરવા માટે પણ અઘરું. વ્યસન મુક્ત કરવા માટેનું પાંચમું શીલ છે. અને આ પરિવારમાંથી વિનોદભાઈને ખૂબ ખૂબ સાધુવાદ. વિનોદભાઈ એમના કાકા માટે થઈ અને આજથી માવા મૂકી દે છે. અઢળક માવા થાય છે. વ્યસન મુક્ત થવું એ પણ ખૂબ જરૂરી છે. બોલવાનું છે સુરા મેલ્ય બોલો મજ પમાદ થાના વેરમણી સિક્ખાપદં સમાદયામિ. આપણે બધાએ ત્રિશણ અને પંચીલ બોલ્યું. હવે બધા બે હાથ જોડે રાખીશું અને દિવંગતને વિનમ્ર ભાવાંજલિ અર્પિત કરીશું. બધાને નમ્ર વિનંતી કે હાથ જોડે રાખીશું. બધા આપણે દિવંગત સાથે વિતાવેલા સમયને યાદ કરીશું અને આપણે બધા ભેગા મળી અને દિવંગતને ભાવાંજલિ આદરાંજલિ અર્પિત કરીએ છીએ. માણસ જન્મે છે ત્યાંથી દુઃખ સ્ટાર્ટ થઈ જાય છે. ધીમે 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 અને દિવંગત થાય છે અને તથાગત બુદ્ધે મંગલ કહ્યું છે. આપણે વિધિ થાય મુજબનું જે જન્મે છે એ દિવંગત થાય છે. કોઈ પણ દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ પણ છે અને આ સત્ય વસ્તુને આપણે સ્વીકારવાની જરૂર છે. બધું અનિત્ય છે, મૃત્યુ સત્ય છે. મારું પણ નક્કી નથી, ઘરે ભૂગું તો સાચું.
આમાંથી આપણામાંથી કોઈએ પણ ક્યારે દિવંગત થાય કોઈને ખબર નથી. તમામને નમ્ર વિનંતી કે દિવંગત ગૌતમભાઈને આપણે વિનમ્ર ભાવાંજલિ આદરાંજલિ અર્પિત કરીશું અને 2 મિનિટ માટે આંખો બંધ કરી અને એમના સાથે વિતાવેલા સમયને યાદ કરીશું.